ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ સેમેસ્ટર 1 મોડ્યુલ 3 વિશે વાત કરીશું. તો આજે આપણે ઓલમોસ્ટ 40 MCQ છે એ સોલ્વ કરીશું, બરાબર. તો પહેલો પ્રશ્ન આવે છે KAIZEN કાઇઝન મીન્સ. જો બેઝિકલી કાઇઝન શું છે એ જાપાનીઝ ટર્મ છે, બરાબર. ને એ જાપાનીઝ ટર્મનો મતલબ શું છે કે ચેન્જ ફોર બેટર કાં તો પછી કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. એટલે જ્યારે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીમાં હોય, બરાબર, તો આપણે એ ઇન્ડસ્ટ્રી તો ચાલુ થઈ છે, બરાબર, પણ એ જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે એમાં શું અપડેશન લાવી શકે જેને લીધે એ ઇન્ડસ્ટ્રીને જે પ્રોફિટ છે એ બી ઇન્ક્રીઝ થાય અને જે કસ્ટમર્સ છે એ બી ઇન્ક્રીઝ થાય, બરાબર. એના જે સબસ્ક્રાઈબર્સ હોય કાં તો કસ્ટમર્સ હોય કાં તો કોઈ બી પ્રોડક્ટ બેસ્ડ જે માણસો કનેક્ટેડ હોય એ ઇન્ક્રીઝ થાય, બરાબર. તો બેઝિકલી કાઇઝન શું, એનો મતલબ શું થાય કે થોડો બી ચેન્જ કરવાનો હોય પ્રોડક્ટમાં તો એ સારા માટે ચેન્જ કરવાનો, કાં તો પછી એનો બીજો મતલબ શું થાય કે કન્ટિન્યુઅસલી પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનો. તો અહીંયા જ અમને 4 ઓપ્શન્સ દીધેલા છે કે કાઇઝન મીન્સ સેલ્ફ ડિસિપ્લિન, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, સોર્ટિંગ આઉટ કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. તો અહીંયા તમારો જવાબ શું હશે? કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. આના પછી ચૂઝ ધ કરેક્ટ કોન્ટેક્સ્ટ ઓફ ધ ગિવન એક્સપ્રેશન ઇન ગ્રુપ ડિસ્કશન, બરાબર. એક્સક્યુઝ મી, આઈ વુડ લાઇક ટુ ઇન્ટરપ્ટ કાં તો ઇન્ટરપ્ટિંગ, બરાબર. એગ્રીઇંગ, સમરાઇઝિંગ કે એમ્ફેસાઇઝિંગ અ પોઈન્ટ. જો અહીંયા શું છે, 4 ઓપ્શન દીધેલા છે, બરાબર. તો જ્યારે તમે એવું બોલો છો કે એક્સક્યુઝ મી આઈ વુડ, એટલે એનો મતલબ એમ થાય કે તમે ઓડિયન્સમાં બેઠા છે, બરાબર. તમે એ મીટિંગમાં કે ઓડિયન્સમાં બેઠા છે. તો અહીંયા જે સમરાઇઝિંગ ને એગ્રીઇંગ છે ને, બરાબર, એ છેલ્લી વસ્તુ છે, એટલે એ બે ઓપ્શન નીકળી જાય છે, બરાબર. અહીંયા 2 ઓપ્શન વધે છે, ઇન્ટરપ્ટિંગ ને એમ્ફેસાઇઝિંગ અ પોઈન્ટ. હવે આ જે 2 ઓપ્શન છે એમાંથી વધારે એક્યુરેટ કયું છે? આ બંને ઓપ્શન તો છે જ, બરાબર. તમારે વચ્ચે કોઈ તમારો ઓપિનિયન મૂકવો હોય ત્યારે તમે આ વસ્તુ વાપરો છો કે એક્સક્યુઝ મી આઈ વુડ લાઇક ટુ ઇન્ટરપ્ટ કાં તો એમ્ફસાઇઝ અ પોઈન્ટ. હવે એ એમ્ફસાઇઝ અ પોઈન્ટ છે એ બી ઇન્ટરપ્શનની વચ્ચે જ, એ ઇન્ટરપ્ટિંગની વચ્ચે જ આવે છે, બરાબર. તો અહીંયા તમારો જે આન્સર હશે એ વધારે એક્યુરેટલી કી ડિફાઇન કરે છે તાકે ઇન્ટરપ્ટિંગ, બરાબર. આના પછી આવે છે કોમ્યુનિકેશન ધેટ ઇન્વોલ્વ્સ એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન વિધાઉટ યુઝ ઓફ વર્ડ ઇઝ કોલ્ડ. 4 ઓપ્શન દીધેલા છે, વર્બલ કોમ્યુનિકેશન, પિક્ટોરિયલ કોમ્યુનિકેશન, રિટન કોમ્યુનિકેશન કે નોન વર્બલ કોમ્યુનિકેશન. હવે જુઓ, અહીંયા જ્યારે આમાં શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે જે કોમ્યુનિકેશનમાં આપણે વર્ડ્સનો ઉપયોગ નથી કરતા, બરાબર, ને તો બી આપણે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરીએ છીએ, બરાબર. તો એ કોમ્યુનિકેશનને બેસિકલી શું કહેવાય? જો પહેલાં આવે છે વર્બલ કોમ્યુનિકેશન. વર્બલ કોમ્યુનિકેશનમાં આપણે એક ઓરલ ટોક કરીએ છીએ, બરાબર. એના પછી પિક્ટોરિયલ કોમ્યુનિકેશનમાં આપણે પિક્ચર થ્રુ ઇન્ફોર્મેશન આપીએ છીએ. રિટર્ન કોમ્યુનિકેશનમાં આપણે રિટર્ન થ્રુ આપીએ છીએ. તો આ જે 4 ઓપ્શન છે એમાં જે છેલ્લું છે નોન વર્બલ કોમ્યુનિકેશન, એ વિધાઉટ વર્ડ્સ કોમ્યુનિકેશન થાય છે, બરાબર. તો એ આ પિક્ટોરિયલ ને રિટર્ન એ બંનેમાં આ નોન વર્બલ કોમ્યુનિકેશન આવી જાય છે, બરાબર. તો ત્રીજા પ્રશ્નનો આન્સર છે નોન વર્બલ કોમ્યુનિકેશન. એના પછી આવે છે ડેડિકેશન ટુ અ પર્ટિક્યુલર વર્ક ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ, કમિટમેન્ટ, ઇન્ટેલિજન્સ કે ઇન્ટિગ્રિટી, બરાબર. તો આ 4 ઓપ્શનમાંથી જે આમાં શું પૂછ્યું છે કે ડેડિકેશન ટુ પર્ટિક્યુલર, જ્યારે તમે કામ કરતા હોય, બરાબર, કોઈ વસ્તુ ઉપર, કોઈ પ્રોજેક્ટ ઉપર, ત્યારે તમે જે કામમાં તમારું ડેડિકેશન જે બતાવો છો એ કેના લીધે બતાવો છો? બરાબર. કોન્ફિડન્સને લીધે નહીં, કોન્ફિડન્સને લીધે નથી બતાવતો. ઇન્ટેલિજન્સ એ તો વાપરવું જ પડે, બરાબર. ઇન્ટિગ્રિટી એટલે શું છે? સપોઝ તમે ટીમ વર્ક કરતા હોય, બરાબર, તો તમારે 5-6 જણાની જરૂર પડે છે, તો એ એક ટીમ વર્ક થયું છે. તો શું આવે છે? કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા, બરાબર. તો તમે
જ્યારે કમિટેડ હોય કે મારે આ પ્રોજેક્ટ આટલા ટાઈમલાઇનમાં કમ્પ્લીટ કરવાનો છે, બરાબર, આટલી ડેડલાઇન મેં આપી છે, એમાં મારે કમ્પ્લીટ કરવાનો છે, તો એને કહેવાય કમિટમેન્ટ. આના પછી આવે ડેડિકેશન ટુ અ પર્ટિક્યુલર વર્ક. એ પાછો એ જ ક્વેશ્ચન છે, તો એનો આન્સર છે કમિટમેન્ટ, બરાબર. આના પછી આવે છે એક્સપાન્શન ઓફ SMS ઇઝ. 4 ઓપ્શન દીધેલા છે: સિમ્પલ મેસેજ સર્વિસ, શોર્ટ મેલ સર્વિસ, સિમ્પલ મેમો સર્વિસ કે શોર્ટ મેસેજ સર્વિસ. જો SMS તમને ખબર હોય તો આપણે એક નાના મેસેજ માટે વાપરીએ છીએ, બરાબર. મોસ્ટલી આપણે જો ડિટેલ્ડ મેસેજ આપવો હોય તો આપણે ઈમેલ કરીએ છીએ, કાં તો ડાયરેક્ટ કોલમાં વાત કરીએ છીએ, બરાબર. પણ આપણે જેટલો નાનો મેસેજ હોય એ આપણે આપવો હોય તો આપણે SMSનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં જે છેલ્લું ઓપ્શન છે શોર્ટ મેસેજ સર્વિસ એ લાગુ પડે છે. એના પછી આવે છે ફોર સ્માર્ટ ગોલ. S સ્ટેન્ડ્સ ફોર. હવે બેઝિકલી સ્માર્ટ શું છે? જો ઇન્ડસ્ટ્રીઝમાં સ્માર્ટ છે ને, SMART, એ મોસ્ટલી ઇન્ડસ્ટ્રીઝમાં શું કામ ઉપયોગ થાય કે જેનાથી જે આપણે જે ઇન્ડસ્ટ્રી છે એને એક ગાઈડલાઇન મળે, એને એક ઓબ્જેક્ટિવ મળે કે આ ઓબ્જેક્ટિવમાં આપણે આ પ્રોસેસ, જેમ આપણે જે કોઈ બી પ્રોડક્ટને પ્રોસેસ કરવાનો હોય, બરાબર, કોઈ બી પ્રોડક્ટને બનાવવાનો હોય તો એ જે પૂરો પ્રોસેસ છે ને એ કેવી રીતે થશે, એ આ SMART ટેકનિક એમાં વપરાય છે. તો આ બેઝિકલી સ્માર્ટ ટેકનિક કાં તો SMART ટેકનિકમાં S સ્પેસિફિક માટે છે, M મેશરેબલ માટે છે, A એસાઇનેબલ માટે છે, R રેલેવન્ટ માટે છે અને T ટાઈમ બેઝડ, બરાબર. S સ્પેસિફિક એટલે શું કે આપણે એક ગોલ પકડ્યો છે તો એના ઉપર જ કામ કરવાનું. એના પછી બી નહીં, M મેશરેબલ માટે છે. મેશરેબલ એટલે આ જે પ્રોજેક્ટ છે, બરાબર, એનો કેટલું કોસ્ટ કટિંગ થશે, શું પ્રોફિટ થશે, બરાબર, એના પ્રોસેસિંગ શું થશે, એનો શું એક્સપેન્સ આવશે, એનું મેન્ટેનન્સ શું થશે, એ બધું જો આપણે મેશર કરી શકતા હોય. એના પછી એ એસાઇનેબલ. એસાઇનેબલ એટલે શું કે આ પ્રોજેક્ટ પોસિબલ છે, બરાબર, જ્યારે આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ તો આ જે ગવર્મેન્ટ એની પરમિશન આપે છે કે નહીં, બરાબર. એના પછી આર એટલે રેલેવન્ટ. આ જે પ્રોડક્ટ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર, કોઈ બી બીજી કંપનીના ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે કાં તો પબ્લિક માટે, એ પબ્લિક પ્રમાણે બરાબર છે કે નહીં, બરાબર. ને ટી ટાઈમ બેસ્ડ એટલે આપણે ડેડલાઇન સેટ કરી છે કે આટલા ટાઈમમાં આપણે આ કામ પતાવવું છે, બરાબર, આ પ્રોડક્ટ બનાવવો છે, 1 વર્ષ કે 1.5 વર્ષ કે 6 મહિના જેવું હોય. તો એ છે ટાઈમ બેઝ. તો SMART શું છે? સ્પેસિફિક, મેશરેબલ, એસાઇનેબલ, રિલેવન્ટ ને ટાઈમ બેઝડ. તો આ મેં તમને સમજાવી દીધો SMART શું છે. તો અહીંયા ક્વેશ્ચનમાં શું છે, 7મો ક્વેશ્ચન કે ફોર સ્માર્ટ ગોલ S સ્ટેન્ડ્સ ફોર. અહીંયા અમે કીધેલું કે સ્પેસિફિક, બરાબર. એના પછી જેસ્ચર, બાઇટિંગ નેલ, શોસ. 4 ઓપ્શન છે: બોર્ડમ, ઇનસિક્યુરિટી, કોન્ફિડન્સ કે ડિફેન્સિવનેસ. હા, તો આ જે 4 ઓપ્શન છે ને એમાંથી બાઇટિંગ નેલ્સ મોસ્ટલી શું છે, આપણે ફોર એક્ઝામ્પલ તમે 10મા કે 12માની એક્ઝામ આપવાના હોય, બરાબર, તો એનું તમને ટેન્શન છે થોડું, બરાબર. તો આ મોસ્ટલી એક ટાઈપનું નર્વસનેસ છે, એક ટાઈપની ઇનસિક્યુરિટી છે કે કદાચ તમે ફેલ થશો, કદાચ પાસ થશો, કદાચ આમ, કદાચ તેમ, બરાબર. તમે જે પ્લાન કર્યા હોય એ એક્ઝિક્યુટ થશે કે નહીં એ બધું. ને જ્યારે તમે આ નખ તોડતા હોય, બરાબર, મોઢેથી, તો એમાં તમને મોસ્ટલી ઇનસિક્યુરિટી હોય કે શું થશે આગળને, તમને કાંઈ આઈડિયો નથી, બરાબર. તો એ એક ટાઈપની નર્વસનેસ છે, ઇનસિક્યુરિટી છે કે આમ તો નહીં થઈ જશે, તેમ તો નહીં થશે, એવું બધું, બરાબર. તો આનો આન્સર છે ઇનસિક્યુરિટી, બરાબર. એના પછી જેસ્ચર, બ્રિસ્ક એન્ડ ઇરેક્ટ વોકિંગ શોસ શું બતાવે છે? બોર્ડમ, ડિફેન્સિવનેસ, કોન્ફિડન્સ કે ઇનસિક્યુરિટી. તો આનો આન્સર છે કોન્ફિડન્સ, બરાબર. એના પછી આવે છે જેસ્ચર, બ્રિસ્ક, ઇરેક્ટ વોક શોસ. એ આપણે 9મા ક્વેશ્ચનમાં ડિસ્કસ કરેલો છે કે કોન્ફિડન્સ બતાવે માણસનો. એના પછી ગોલ્સ આર કેટેગરાઇઝડ એઝ
જો goals are categorized as good and bad, inner and outer, intrinsic and extrinsic, short term and long term. બરાબર. તો આ ચારમાંથી જ્યારે આપણે કોઈ ગોલ સેટ કરીએ, ફોર એક્ઝામ્પલ મેં એક ગોલ સેટ કર્યો કે આજે રાત્રે હું શું તો કાલે મારે સવારે 4 વાગે ઉઠવું છે. બરાબર. તો એ થયો મારો 24 કલાકનો ગોલ. બરાબર. કાં તો 12 કલાકનો ગોલ, 12 કલાક પછી એ મેં શિડ્યુલ સેટ કર્યો. ને મારો બીજો ગોલ છે કે મારે આગલા 10 વર્ષમાં કરોડપતિ બનવું, ચલો આપણે માની લઈએ. બરાબર. તો એ 10 વર્ષનો જે છે ને એ લોંગ ટર્મ ગોલ છે. બરાબર. તો આ જે બંને ગોલ છે એવું નથી કે એ કંઈ ખરાબ છે કે એવું કંઈ છે, પણ એક છે શોર્ટ ટર્મ ગોલ ને એક છે લોંગ ટર્મ ગોલ. હવે કેવી રીતે તમે બનો એ અલગ વાત છે. કેવી રીતે તમે ઉઠો, આલારામથી ઉઠો, કાં તો પછી તમે બીજા કોઈને કહો કે મારા ઉપર પાણી નાખજો અને મને ઉઠાડજો, એ અલગ વસ્તુ છે. પણ ટાઈમ બેઝડ ગોલ. બરાબર. તો અહીંયા શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ્સ આર કેટેગરાઇઝડ એઝ શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. એના પછી પાછો એ જ ક્વેશ્ચન આવ્યો છે, ગોલ્સ આર ક્લાસિફાઈડ એઝ લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ. એના પછી ઇન ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન બોડી લેંગ્વેજ એકાઉન્ટ્સ ફોર કેટલા ટકા? 7%, 38%, 55% કે 100%? બરાબર. તો જો આપણે સારા કોમ્યુનિકેટર હોય, બરાબર, તો આપણે ઓલમોસ્ટ શું છે વધારે પર્સન્ટેજ હોય બોડી લેંગ્વેજ. બરાબર. પણ જો આપણે એક એવરેજ કોમ્યુનિકેટર હોય, આપણે મોસ્ટલી આપણા ફ્રેન્ડ્સ જોડે વાત કરતા હોય કે એવું બધું, તો મોસ્ટલી શું છે આમાં આપણે 50%થી થોડું વધારે આપણે બોડી લેંગ્વેજ ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે આના પછી આવે છે 14મો ક્વેશ્ચન. હવે ઇન્ટ્રિન્સિક મોટિવેશન ઇઝ, બરાબર, ઇન્ટ્રિન્સિક મોટિવેશન ઇઝ short-lived, long-lasting, for money or reward to gain social acceptance. જો ઇન્ટ્રિન્સિકનો બેઝિક મતલબ શું થાય ખબર? કે એને કહેવાય પ્યોર. બરાબર. પ્યોર મોટિવેશન. બરાબર. હવે પ્યોર મોટિવેશન છે એ તમને ક્યારે આવી શકે? ઇન્ટ્રિન્સિક એટલે એક ટાઈપનું પ્યોર મોટિવેશન. તો એ ક્યારે તમને આવી શકે? જ્યારે તમે જાતે સમજો કે શું છે, બરાબર, મારે શું કરવાનું છે, મારે શું કામ કરવાનું છે આગલા 5 વર્ષમાં કાં તો આગલા 2 વર્ષમાં, આઈટીઆઈ પતાવીને કઈ જોબમાં લાગવાનું છે, ગમે એ. બરાબર. તો એ જે મોટિવેશન છે એ તમને જાતે જ આવે છે. બરાબર. ને એ જે મોટિવેશન છે એ લાંબો ટાઈમ ટકે છે. હું કહું તમે જાતે જ સમજો છો, તમને કોઈ ફોર્સ નથી કરતો કે હું આમ કરવાનું છે, તેમ કરવાનું છે, ઓમ કરવાનું છે, એવું કશું જ નહીં. તમે જાતે જ સમજો છો. બરાબર. તો અહીંયા જે આન્સર છે એ છે લોંગ લાસ્ટિંગ. બરાબર. એના પછી લિસનિંગ ટુ રેલવે ઓર ફ્લાઇટ એનાઉન્સમેન્ટ, ટીચર્સ લેક્ચર કમ્સ અંડર. બરાબર. તો ટીચરનો લેક્ચર શેમાં આવે? ક્રિટિકલ લિસનિંગ, એપ્રિશિએટિવ લિસનિંગ, થેરાપ્યુટિક લિસનિંગ ને કમ્પ્રિહેન્સિવ લિસનિંગ. જો આમાં શું છે ખબર? ક્રિટિકલ લિસનિંગ એટલે આપણે બેઝિકલી ક્યારે કરીએ છીએ ક્રિટિકલ લિસનિંગ? જ્યારે આપણે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢતા હોઈએ ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે ને એ અનઇવન હોય. ઇટ ઇઝ બેઝડ ઓન ટુમોરો, એટલે કાલ ઉપર એ હોય કે આ કન્ડિશન છે, 5-6 કન્ડિશન એને અસર કરતી હોય ને એ કાલ ઉપર બી ડિપેન્ડ કરતું હોય. તો એને કહેવાય ક્રિટિકલ લિસનિંગ. ને એનું સોલ્યુશન કાઢવું હોય તો આપણે ક્રિટિકલ લિસનિંગ કરીએ છીએ. એના પછી એપ્રિશિએટિવ લિસનિંગ એટલે શું? કે ફોર એક્ઝામ્પલ આપણે કપિલ શર્મા શો જોઈએ છે. બરાબર. તો આપણે શું છે એ એક ટાઈપનું એપ્રિશિએટિવ લિસનિંગ છે. એનાથી શું છે આપણે એપ્રિશિએટ કરે છે, ઓડિયન્સ જે બેઠા છે તો બરાબર એ એપ્રિશિએટ કરે છે, તાળીઓ પાડે છે. બરાબર. જ્યારે પહેલો કોમેડી કરે છે ત્યારે. એના પછી થેરાપ્યુટિક લિસનિંગ એટલે શું? કે ફોર એક્ઝામ્પલ તમે બે હસબન્ડ વાઈફ છે. બરાબર. એને ઘરમાં પ્રોબ્લેમ છે એકબીજા જોડે, તો એ એક લોયરની પાસે જઈને ડીલ કરે છે કે આ આમ છે, આમ છે. તો એ જે લોયર છે એ એક ટાઈપનો પ્રોબ્લેમ સોલ્વ કરે છે. થેરાપ્યુટિક લિસનિંગ પહેલાં બંને છે એ થેરાપ્યુટિક લિસનિંગ કરે છે. ને હવે તમારા પ્રશ્નમાં પૂછ્યું છે કે ટીચર્સ લેક્ચર કમ્સ અંડર, તો એક જ ઓપ્શન બચ્યું છે, એ છે કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ. હવે કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ એટલે શું? કે જ્યારે તમે જે ટીચર છે
એની વિચારધારા સમજો છો, એના આઈડિયાઝ સમજો છો ને એ જે મેસેજ આપવા માગે છે એ તમે સમજો છો, બરાબર. તો એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ લિસનિંગ. એના પછી આવે છે લિસનિંગ ટુ સોંગ્સ ઓનલી ટુ ડિરાઈવ પ્લેઝર કમ્સ અંડર. હવે આપણે જ્યારે ડીજે વગાડીએ છીએ, બરાબર, બહાર કોઈના લગ્નમાં કે એ બધું, તો એ બધું એપ્રિશિએટિવ લિસનિંગમાં આવે, બરાબર. આપણે આ ચારેય વસ્તુ ડિસ્કસ કરેલી છે ક્વેશ્ચન નંબર 15માં. એના પછી આવે છે મોટિવેશન ઇઝ કેટેગરાઇઝડ ઇન્ટુ 4 વસ્તુ છે: ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક, ગુડ એન્ડ બેડ, ઇનર એન્ડ આઉટર, હાઈ એન્ડ લો. જો અહીંયા શું છે કે ચારે ઓપ્શન ઓલમોસ્ટ સિમિલર છે, બરાબર. પણ જો આપણે મોટિવેશનની વાત કરીએ તો અત્યારે શું છે, મોટિવેશન શું છે, આપણે ઘણા સોર્સીસથી મળી શકે છે. ઇન્ટ્રિન્સિક એટલે શું કે પ્યોર મોટિવેશન જે તમને અંદરથી મળે છે, બરાબર. હવે બેસ્ટ એક્ઝામ્પલ શું છે કે ફોર એક્ઝામ્પલ તમારા પેરેન્ટ્સે તમને કીધું કે કાલે આપણે સવારના 4 વાગે ઉઠીને આપણે પાવાગઢ જવાનું છે, તો ઓટોમેટિકલી બીજે દિવસે ભલે તમે રોજ 9 વાગે ઉઠતા હોય તો બી તમે 4 વાગે ઉઠી જશો. શું કામ? કે તમે મોટિવેટેડ છે કે મારે કાલે ફરવા જવાનું છે. એ તમને એ એક તમારા ઇન્ટરેસ્ટની વાત છે, એના માટે તમે આટલું સેક્રિફાઈસ કરો છો 5 કલાકની નિંદર. તો એ બધું મોટિવેશન ક્યાંથી આવ્યું? અંદરથી, બરાબર. એના પછી બીજું આવે છે એક્સટ્રિન્સિક મોટિવેશન. હવે એક્સટ્રિન્સિક મોટિવેશન શું કે ફોર એક્ઝામ્પલ તમારે 10મા કે 12માની એક્ઝામ છે, બરાબર, ને કોઈ માણસને બોલાયો છે, એ એની વાર્તા કે હું 12મામાં હતો એટલે આમ હતો, હું તેમ હતો. તમને થોડુંક એવું લાગે કે હા, ખાલી 12માની એક્ઝામમાં ફેલ થાય કે પાસ થાય એ કશું નહીં, જેટલી મહેનત કરી એટલું, એવું બધી પોઝિટિવ વસ્તુ કહે છે, બરાબર. તો એ એક ટાઈપનું એક્સટ્રિન્સિક મોટિવેશન છે, બરાબર. તો આનો આન્સર શું છે? ઇન્ટ્રિન્સિક કે એક્સટ્રિન્સિક, બરાબર. મોટિવેશન આપણે યુટ્યુબના ઘણા બધા વિડીયોમાંથી મળી શકે, આપણી જાતે બી આપણે સમજીને આ બધું મોટિવેશન મળી શકે. એના પછી નોઇઝ ફિઝિકલ ડિસ્કમ્ફોર્ટ ઓફ હોટનેસ ઓર કોલ્ડનેસ કમ્સ અંડર. ઓકે, નોઇઝ ફિઝિકલ ડિસ્કમ્ફોર્ટ ઓફ હોટનેસ ઓર કોલ્ડનેસ કમ્સ અંડર. હવે આ જે 4 વસ્તુ છે એ શેની અંદર આવે છે? કલ્ચર બેરિયર, લેંગ્વેજ બેરિયર, પરસેપ્શન બેરિયર કે એન્વાયરમેન્ટ બેરિયર, બરાબર. તો આ 4 વસ્તુ છે ને કલ્ચર બેરિયરમાં ના આવે, બરાબર. આપણે એવું કલ્ચર નથી કે આપણે. એના પછી લેંગ્વેજ બેરિયર, એના પછી પરસેપ્શન બેરિયર ને એન્વાયરમેન્ટ. જો આ જે ક્લાઇમેટના હિસાબે ઠંડી કે ગરમી પડે, બરાબર, એ બધો ડિસ્કમ્ફર્ટ મોસ્ટલી વાતાવરણના હિસાબે હોય. તો અહીંયા ડાયરેક્ટ આન્સર શું છે? એન્વાયરમેન્ટ બેરિયર, બરાબર. એના પછી આવે છે રાઇઝ એન્ડ ફોલ ઓફ પિચ ઓફ વોઇસ ઇઝ કોલ્ડ વોવેલ, ઇન્ટોનેશન, કોન્સોનન્ટ કે પ્રોનાઉન્સિએશન, બરાબર. આપણે જે અવાજ છે, બરાબર, તો આમાં શું લખ્યું છે? રાઇઝ એન્ડ ફોલ ઓફ પિચ એટલે જ્યારે આપણે કશું બી એક્સપ્રેસ કરતા હોય, આપણે કેવી રીતે કહીએ છીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જો મજાકમાં કહીએ અહીંથી જવા દે, બરાબર, ને આપણે સિરિયસલી કહીએ અહીંથી જવા દે, તો એમાં બેમાં એ ટોનમાં ફરક હોય, બરાબર. એ કોઈ મજાક માટે બી હોય ને એક સિરિયસ માટે બી હોય, બરાબર. તો એ મોસ્ટલી ઇન્ટોનેશનમાં આવે છે. આના પછી આવે ધ સ્ટડી ઓફ રાઇટ એન્ડ રોંગ ઇન હ્યુમન એન્ડિવર્સ ઇઝ કોલ્ડ મોટિવેશન, સેલ્ફ અવેરનેસ, એથિક્સ કે ગોલ, બરાબર. જ્યારે આપણે કોઈ બી માણસમાં સાચું કે ખોટું શું છે, બરાબર, એ વસ્તુ આપણે જાણીએ એના ઉપરથી, તો આપણે એનું શું ખબર પડે છે? એનું શું ખબર? ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે આપણે રાઇટ હેન્ડથી લખવાનું બધાને, બરાબર. જે લેફ્ટ હાથથી લખે છે એ એક ટાઈપનું ખોટું છે, બરાબર, એવું માને છે માણસ. તો કોઈ બી માણસ હોય, બરાબર, આપણે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં કેવું છે કે રાઇટ હેન્ડથી લખે ને લેફ્ટ હેન્ડથી લખે, તો મોસ્ટલી માણસો શું છે કે જે રાઇટ હેન્ડથી લખે છે એ બરાબર છે, લેફ્ટ હેન્ડથી નહીં લખવાનું, બરાબર. એવું આપણે એથિક બનાવેલા છે. હવે તમે આફ્રિકામાં જાઓ તો એ પ્રમાણે એના એથિક્સ બી અલગ હોય, એ કદાચ આપણે ઓપોઝમાં હોય. એટલે એ નાના માણસોની વચ્ચે આપણે જો આપણા એથિક્સને ફોલો કરીએ તો આપણે ખોટા કહેવાય, બરાબર. હવે કોઈ બી આફ્રિકન માણસ અહીંયા આવે, બરાબર, ને એ આપણે
એ પોતાના એથિક્સ ફોલો કરે આપણી વચ્ચે, તો આપણે એને ખોટો, એકચ્યુઅલી એવું કંઈ ખોટું કે સાચું નથી, બરાબર. એક બધાના એથિક્સ હોય, બરાબર. તો અહીંયા જે આન્સર આવે છે એ એથિક્સ ઉપર આવે છે, કે તમે કેવી રીતે નાનેથી મોટા થયા છે, કઈ મેન્ટાલિટીથી મોટા થયા છે, એવું બધું, બરાબર. હવે આના પછી આવે છે વોટ ઇઝ અ ડ્રોબેક ઓફ રોલ પ્લેઇંગ. જ્યારે આપણે રોલ પ્લેઇંગ કરતા હોય ત્યારે એનો ગેરફાયદો શું છે, કે બિલ્ડ્સ કોન્ફિડન્સ એ ફાયદો છે, બરાબર. ડેવલપ્સ લિસનિંગ સ્કિલ્સ એ બી ફાયદો છે. ડેવલપ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ એ બી ફાયદો છે. તો એક જ ઓપ્શન બચ્યું છે, એ છે ડઝન્ટ પ્રોવાઈડ રિયલ સિચ્યુએશન, બરાબર. સાચી સિચ્યુએશન આપણે એન્કાઉન્ટર ન કરી શકીએ. એના પછી આવે છે વોટ શુડ કમ નેક્સ્ટ આફ્ટર સિલેક્ટિંગ ધ સોલ્યુશન ઇન પ્રોબ્લેમ સોલ્વિંગ. જો પ્રોબ્લેમ સોલ્વિંગમાં આપણે જ્યારે પ્રોબ્લેમ સોલ્વિંગમાં આપણે જ્યારે સોલ્યુશનને સિલેક્ટ કરીએ છીએ કે ઓકે આ પ્રોબ્લેમ માટે આ સોલ્યુશન છે, બરાબર. આપણે થિયરેટિકલ એનાલિસિસ કર્યું છે, તો એના પછી આપણે શું કરવું જોઈએ? આપણે શું કરી શકીએ? આ જે સોલ્યુશન છે, બરાબર, તો આપણે ઓલરેડી એનો આ જે પ્રોબ્લેમ છે એના રૂટ ઉપર ગયા છે, કે એ કેના લીધે આવ્યો છે, બરાબર. આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કર્યો છે, બરાબર. ને ઘણા બધા સોલ્યુશનમાંથી આપણે આ એક સોલ્યુશન કર્યું છે, આપણે મળ્યું છે જે બેસ્ટ છે. તો એના પછી આપણે ડાયરેક્ટલી શું કરશું? આપણે એ સોલ્યુશનને ઇમ્પ્લિમેન્ટ કરશું, એટલે આપણે એ સોલ્યુશનને એપ્લાય કરશું, બરાબર. તો અહીંયા આ જે પહેલાં 4 છે એ પહેલાં આવી જાય છે, બરાબર. જ્યારે આપણે પ્રોબ્લેમ મળે છે ત્યારે આપણે સોલ્યુશન સિલેક્ટ કરી દઈએ, એના પછી એક જ ઓપ્શન બચે છે, જે છે ઇમ્પ્લિમેન્ટ ધ સોલ્યુશન. એના પછી વિચ ફેક્ટર હેલ્પ્સ ટુ મોટિવેટ પીપલ, બરાબર. વિચ ફેક્ટર હેલ્પ્સ ટુ મોટિવેટ પીપલ. હવે આ જે 4 ઓપ્શન તમને દીધેલા છે, કે લેક ઓફ ફોકસ, લેક ઓફ કોન્ફિડન્સ, લેક ઓફ ડાયરેક્શન ને લેક ઓફ નર્વસનેસ. હવે લેક ઓફ એટલે શું? કે કમી, બરાબર. કેની કમી? ફોકસની, કોન્ફિડન્સની, ડાયરેક્શનની કે નર્વસનેસની, બરાબર. તો જ્યારે તમે નર્વસ ન હોય ત્યારે તમે ડિસિઝન સારી રીતે લઈ શકો, બરાબર. તમે કોન્ફિડન્સ હોય, તમારામાં કોન્ફિડન્સ હોય કે હા આ કામ હું કરી શકવાનો છે, કાં તો આ જગ્યાએ હું આટલા માણસોને આ પ્રોડક્ટ સેલ્સમાં એઝ અ સેલ્સમેન વેચી શકવાનો છે, બરાબર. તો એ બધું જ્યારે તમે બહુ ઓછા નર્વસ હોય ત્યારે જ તમે મોટિવેટ થઈ શકો છો, બરાબર. તો અહીંયા કયું ફેક્ટર છે જે માણસોને મોટિવેટ કરે છે? તો એ છે લેક ઓફ નર્વસનેસ, બરાબર. જ્યારે ઓછા નર્વસ હોય ત્યારે એ વધારે મોટિવેટ થઈ શકે છે. એના પછી એને બધું મળતું રહે, કે ડાયરેક્શન બી મળી જાય, કોન્ફિડન્સ બી મળી જાય, ફોકસ બી મળી જાય, જેમ કામ કરે એ પ્રમાણે. એના પછી આવે કે વિચ વન ઇઝ 3 P's ઓફ પબ્લિક સ્પીકિંગ, બરાબર. હવે પબ્લિક સ્પીકિંગના 3 P's એટલે શું? કે હા, 3 P'sના પબ્લિક સ્પીકિંગના 3 P's એટલે શું? કે જે પબ્લિક સ્પીકિંગ છે એમાં 3 મેઇન વસ્તુ આપણે કરવાની રહે છે. પહેલાં આપણે શું કરીએ છીએ? જ્યારે આપણે પબ્લિક સ્પીકિંગ કરવું હોય તો પહેલો મેઇન મુદ્દો શું છે? આપણે પ્રિપેર કરીએ છીએ. જ્યારે આપણે કોઈ બી સ્પીચ આપણે આપવી હોય તો પહેલાં આપણે શું કરીએ છીએ? પ્રિપેર કરીએ છીએ. તો અહીંયા આપણે પ્રિપેર કરી લઈએ, એના પછી આપણે શું કરીએ છીએ? એ સ્પીચને ફેમિલિયરાઇઝ કેવી રીતે કરીએ છીએ? પ્રેક્ટિસથી. આપણે એક પછી એક વાર પ્રેક્ટિસ કરીએ છીએ. એના પછી જ્યારે બી આપણે કોઈ બી સંબંધી હોય, કોઈ બી ફ્રેન્ડ હોય, એની સામે આપણે પ્રેઝન્ટ કે પરફોર્મ કરીએ છીએ ને એના પછી ફાઇનલ એક્ઝિક્યુશન કરીએ છીએ, પ્રેઝન્ટ કરીએ છીએ કાં તો પરફોર્મ કરીએ છીએ. તો પહેલાં શું આવે છે? 3 P's ઓફ પબ્લિક સ્પીકિંગ: પ્રિપેર, પ્રેક્ટિસ ને પ્રેઝન્ટ પરફોર્મ, બરાબર. પ્રેઝન્ટ કાં તો પરફોર્મ. તો અહીંયા તમને જે 4 ઓપ્શન દીધેલા છે એમાંથી આ 3 P's છે એ કઈ લાગુ પડે છે? પ્રિપેર, પ્રેક્ટિસ ને પરફોર્મ, બરાબર. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 25: વિચ વન ઇઝ અ ડૂઝ ફોર ઇન્ટરવ્યૂ એટિક્યુટ. જ્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવું હોય તો તમે આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન કરશો?
પહેલાં નર્વસનેસ, પછી ઇન્ફોર્મલ ડ્રેસ, કામ એપ્રોચ કે એક્સેસિવ જેસ્ચર. બરાબર, તમે શું કરશો? નર્વસ બહુ વધારે પૂરતા થઈ જશો? નહીં. એના પછી આપણે શું છે, ઇન્ફોર્મલ ડ્રેસ એટલે શું? જીન્સનું પેન્ટ ને શર્ટ પહેરીને જશો? નહીં. તમે ફોર્મલ રીતે ડ્રેસિંગ કરીને જશો. બરાબર. એના પછી એક્સેસિવ જેસ્ચર એટલે વધારે પૂરતું એક્સપ્રેશન બતાવવું. બરાબર, જે તમે હોય ને એ બી બતાવો એ નહીં. તો એક જ ઓપ્શન બચ્યું છે, જે છે શાંતિથી ઇન્ટરવ્યૂ દઈને આવતું રહેવાનું, જે છે કામ એપ્રોચ. બરાબર, તમે શાંતિથી ઇન્ટરવ્યૂમાં જાઓ, એટેન્ડ કરો, તમને જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ દો ને એને કહેવાય કામ એપ્રોચ. એના પછી આવે છે વિચ વન ઇઝ અ ડોન્ટ ઇન ઇન્ટરવ્યૂ એટિક. બરાબર, આ 4 ઓપ્શનમાંથી આપણે કયું નથી કરવાનું? બી કોન્ફિડન્ટ, એ તો હોય જ છે. બરાબર, એ તો આપણે કરવાનું જ છે. એના પછી ડ્રેસ એપ્રોપ્રિએટલી, તમને આની પહેલાંના પ્રશ્નમાં કીધેલું છે કે ફોર્મલ ડ્રેસ પહેરવાનું જ છે. પ્રોપર આઈ કોન્ટેક્ટ, બરાબર, આઈ કોન્ટેક્ટ બનાવીને રાખવાનો. બરાબર, ને છેલ્લું ઓપ્શન છે લાઈ અબાઉટ યોર એબિલિટીઝ ટુ ગેટ જોબ. ફોર એક્ઝામ્પલ, તમે ઇન્ટરવ્યૂમાં જતા હોય છે, બરાબર, તમારી સીવી કાં તો તમને પૂછે કે તમારા સ્કિલ્સ શું છે, ને હવે તમે કોઈ કોમ્પ્યુટરને હાથ લગાડ્યો ન હોય ને તમે એમ કહો કે હું આટલું પ્રોગ્રામિંગ કરી શકું, આ સોફ્ટવેર મને આવડે છે, ઓલું માર્કેટિંગ આવડે છે, એવું બધું તમે ખોટું બોલો. બરાબર, તો એ બધું આપણે જ્યારે ઇન્ટરવ્યૂમાં જઈએ છીએ એ બધું નહીં કરવાનું. બરાબર, તો આમાં જે આન્સર આવે છે કે તમારે શું નહીં કરવાનું, એ છે લાઈ અબાઉટ યોર એબિલિટીઝ ટુ ગેટ જોબ. બરાબર, એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 27, વિચ વન ઇઝ અ બેરિયર ટુ સ્પીકિંગ. બરાબર, જ્યારે આપણે બોલીએ છીએ તો એમાં આ 4 ઓપ્શનમાંથી કયું બેરિયર આવે છે? બરાબર, તો બેઝિકલી પુઅર લિસનિંગ, આપણે પુઅર લિસનિંગ કરીએ છીએ તો એ લિસનિંગનો ભાગ છે. બરાબર, એ ઓપ્શન લાગુ ન પડે. એના પછી લેક ઓફ ટાઈમ, તો લેક ઓફ ટાઈમ બી લાગુ નથી પડતું. એના પછી નર્વસનેસ. બરાબર, તો જો મોસ્ટલી શું છે, કોઈ બી અનટ્રેન્ડ પ્રોફેશનલ સ્પીકર હોય ને, જેને કોઈ સ્પીચ આપી ન હોય, જ્યારે પહેલી વાર આપવા જાય ને તો ત્યારે તમે જોઈજો એ જે સ્પીકર છે એને કશું જ ખબર નથી કેવી રીતે બોલવાનું, કેવી રીતે સ્પીચ પ્રિપેર કરવાની, કયા કયા એક્ઝામ્પલ્સ વચ્ચે રાખવાના, ઓડિયન્સને કેવી રીતે પકડી રાખવાના, બરાબર, કઈ ભાષામાં વાત કરવાની. બરાબર, તો એ બધું એને ખબર ન હોય. બરાબર, નોલેજ વગરનો, કાં તો લેક ઓફ પ્રિપેરેશનને લીધે શું થાય છે, એને ટેન્શન આવી જાય છે, નર્વસ થઈ જાય છે. તો એ મેઇન બેરિયર છે સ્પીકિંગમાં. બરાબર, તો અહીંયા ઓપ્શન સી લાગુ પડે છે, નર્વસનેસ. એના પછી આવે છે વિચ વન ઇઝ અ ડૂઝ ઇન ઇન્ટરવ્યૂ એટિક. બરાબર, ડ્રેસ ટુ કેઝ્યુઅલી, લાઈ અબાઉટ ધ એબિલિટી ટુ ગેટ જોબ, બી કોન્ફિડન્સ ને ટુ એક્સેસિવ ઇન જેસ્ચર. તો અહીંયા આપણે આની પહેલાંના ક્વેશ્ચનમાં આપણે આ બધું ડિસ્કસ કરેલું છે. તો આ જે 4 ઓપ્શન છે એમાંથી શું આપણે કરવાનું રહેશે? આપણે હંમેશા કોન્ફિડન્ટ રહેવાનું કે ગમે એ થાય આ જોબમાં, બરાબર, આ જોબમાં મારું ઇન્ટરવ્યૂ હું સારી રીતે આપીશ. બરાબર, આપણે એક કોન્ફિડન્સ જાળવી રાખવાનું રહે. એના પછી વિચ વન ઇઝ અ ગુડ કોમ્યુનિકેશન, મેસેજ ઇઝ ક્લિયર એન્ડ ડાયરેક્ટ, મેસેજ ઇઝ એમ્બિગસ, સેન્ડર એટેક્સ રિસીવર, પછી રિસીવર ડઝન્ટ લિસન ટુ સેન્ડર. હવે અહીંયા શું છે, જ્યારે આપણે ગુડ કોમ્યુનિકેશનની વાત કરીએ તો બરાબર, તો અહીંયા તમને જે બીજો ઓપ્શન છે મેસેજ ઇઝ એમ્બિગસ. એમ્બિગસનો મતલબ શું થાય ખબર? કે ફોર એક્ઝામ્પલ કોઈ આપણે મેસેજ આપતું હોય, બરાબર, કોઈ આપણે મેસેજ આપતું હોય કે આ આવી રીતે છે, બરાબર, ને એમાંથી વચ્ચેમાંથી કોઈ બીજું બોલે તો એ બંને મેસેજ મિક્સ થઈ જાય છે. એમાંથી કયું સાંભળવું એ ડિપેન્ડ કરે છે. બરાબર, તો એને કહેવાય એમ્બિગસ મેસેજ. પછી સેન્ડર એટેક્સ રિસીવર. ફોર એક્ઝામ્પલ, તમે જોયું હશે ટીવીમાં કે પેલો હું ચેનલનું નામ લઈ લઈશ, પણ એક ચેનલમાં 5-6 માણસો વાત કરતા હોય, બરાબર, હવે એ 5-6 માણસોમાંથી કયું લાગુ પડે છે, જે મેસેજ એ આપે છે એમાં કયો લાગુ પડે છે એ જ માણસને ખબર નથી. બરાબર, ડાયરેક્ટ એ શું છે, આ ટાઈપનું જે કોમ્યુનિકેશન છે સેન્ડર એટેક્સ રિસીવર, એ મોસ્ટલી સેલ્સ માટે કામ લાગે છે. બરાબર, કે 10 સેકન્ડ હે આખરી ઓફર, એવું બધું હોય ને, 10 સેકન્ડ में ऑफर ख़त्म हो रही है, એ બધું સેન્ડર એટેક્સ રિસીવર ટાઈપની કોમ્યુનિકેશનમાં આવે.
પછી રિસીવર ડઝન્ટ લિસન ટુ સેન્ડર, બરાબર. તો એ બે તમે સમજી શકો. તો આમાં શું છે, મેસેજ ઇઝ ક્લિયર એન્ડ ડાયરેક્ટ, એ ગુડ કોમ્યુનિકેશનમાં આવે, બરાબર. તમે ડાયરેક્ટલી કોઈ જોડે વાત કરો અને તમારો મેસેજ અપ ટુ ધ પોઈન્ટ ક્લિયર કટ હોય તો એ એક ટાઈપનું ગુડ કોમ્યુનિકેશન છે, બરાબર. એના પછી આવે છે ક્વેશ્ચન નંબર 30, વિચ વન ઇઝ એન ઈમેલ એટિક. તો ઈમેલ એટિકમાં શું આવે છે? કીપ ઈમેલ શોર્ટ, સેન્ડ વાયરસ ઇન્ફેક્ટેડ મેલ, ફોરવર્ડ ફોલ્સ મેસેજીસ ની યુઝ ઓલ કેપ્સ ઓર સ્મોલ લેટર ઇન ઈમેલ. જો અહીંયા જો આપણે ઈમેલની વાત કરીએ છીએ, બરાબર, તો આપણે એક ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરીએ છીએ. તો આમાં જે બી અને સી ઓપ્શન છે ને, સેન્ડ વાયરસ ને ફોરવર્ડ ફોલ્સ મેસેજ, તો એ બંને કેન્સલ થઈ જાય છે, બરાબર. તો શું બચે છે? યુઝ ઓલ કેપ્સ ઓર સ્મોલ લેટર ઇન ઈમેલ. એ તો વાપરવાના જ છે, બરાબર. આ એક ટાઈપનું રિટર્ન કોમ્યુનિકેશન છે, બરાબર. તો આમાં શું છે, જે પહેલું ઓપ્શન છે ને કે કીપ ઈમેલ શોર્ટ, તો એ લાગુ પડે છે ઈમેલ એટિકને. એના પછી વિચ વન ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ગુડ કોમ્યુનિકેશન. હવે અહીંયા મેં તમને કીધેલું છે કે 4 ઓપ્શન દીધેલા છે. મેસેજ ઇઝ એમ્બિગસ, બરાબર, એ લાગુ નથી પડતો ગુડ કોમ્યુનિકેશન માટે. સેન્ડર ઇઝ પોઝિટિવ ટુવર્ડ્સ રિસીવર, રિસીવર ડઝન્ટ લિસન ટુ સેન્ડર, એ બી નહીં આવતું. સેન્ડર એટેક્સ રિસીવર, તો આમાં એક જ ઓપ્શન છે કે સેન્ડર ઇઝ પોઝિટિવ ટુવર્ડ્સ રિસીવર, એક પોઝિટિવ મેસેજ આપે છે, પછી એ રિસીવરને એક્સેપ્ટ કરવો હોય કે નહીં એ ડિપેન્ડ કરે છે. પણ ગુડ કોમ્યુનિકેશન માટે જે સેન્ડર હોય એ એક પોઝિટિવ એટીટ્યુડથી એપ્રોચ કરે છે રિસીવરને, બરાબર. એના પછી વિચ વન ઇઝ કન્સિડર્ડ ટુ બી અ પુઅર કોમ્યુનિકેશન. પુઅર કોમ્યુનિકેશનમાં શું આવે છે? મેં અહીંયા તમને કીધેલું છે કે મેસેજ ઇઝ એમ્બિગસ, બરાબર, એ એક ટાઈપનું પુઅર કોમ્યુનિકેશન છે. એના પછી મેસેજ ઇઝ ક્લિયર એન્ડ ડાયરેક્ટ, તો એ પુઅર કોમ્યુનિકેશનમાં ન આવે. અને પછી રિસીવર ઇઝ ઓપન ટુ લિસન, એ બી ના આવે. સેન્ડર ઇઝ પોઝિટિવ ટુવર્ડ્સ રિસીવર, એ બી ના આવે. પુઅર કોમ્યુનિકેશન માટે મેસેજ ઇઝ એમ્બિગસ. એમ્બિગસ એટલે એકથી વધારે માણસો ઇન્ટરપ્ટ કરતા હોય ને તમારે સાંભળવાનું રહે, બરાબર, તો એને કહેવાય એમ્બિગ્યુટી. હા, એમ્બિગસ, બરાબર. એના પછી વિચ વન ઇઝ નોટ અ બેનિફિટ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, બરાબર. આપણે જ્યારે ઓરલી કોમ્યુનિકેટ કરતા હોય, બરાબર, તો એનું બેનિફિટ શું નથી? તો ઇટ ઇઝ ક્વિક, ઇટ ઇઝ ફોર રેકોર્ડ, ઇટ ઇઝ ડાયરેક્ટ ને ફીડબેક ઇઝ ઇમિડિયેટ. તો જો આપણે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય માણસોની વચ્ચે, ત્યારે આપણે એનો રેકોર્ડ ન બનાવી શકીએ, બરાબર. એ એક ટાઈપનું ક્વિક કોમ્યુનિકેશન છે જે ફેસ ટુ ફેસ છે, બે કે ઘણા માણસોની વચ્ચે, ને એનું ફીડબેક બી ઇમિડિયેટ છે, બરાબર. બ્રેઇન સ્ટોમિંગથી એનું ફીડબેક આવે છે. એના પછી આવે છે વિચ વન ઇઝ નોટ અ પાર્ટ ઓફ ટ્રિપલ એ લિસનિંગ, બરાબર. હવે ટ્રિપલ એ લિસનિંગ એટલે શું? જો ટ્રિપલ એ લિસનિંગમાં ટ્રિપલ એ એટલે 3 એ છે, બરાબર, લિસનિંગના. તો એમાંથી જે 3 એ છે એમાંથી પહેલો આવે છે એટીટ્યુડ. તમારો એ વસ્તુ જોડે એટીટ્યુડ કેવું છે, તમારો એ સ્પીચ જોડે એટીટ્યુડ કેવું છે, બરાબર. એના પછી તમારો કેટલો એટેન્શન છે, બરાબર. એટેન્શન સ્પેન, 1 કલાકની સ્પીચમાં તમે ખાલી 5 મિનિટ સાંભળો એ ન ચાલે. 1 કલાકની સ્પીચ હોય તો એટલીસ્ટ તમારે 50 થી 60 મિનિટ એ આખી સ્પીચ સાંભળવાની રહે, બરાબર. તમારો એટેન્શન સ્પેન, તમારો ઇન્ટરેસ્ટ શું છે. એના પછી એડજસ્ટમેન્ટ, તમે એ સ્પીચને સાંભળવા માટે કેવી રીતે એડજસ્ટ કરો છો, બરાબર. તો એ ટ્રિપલ એ લિસનિંગમાં આવે છે, એટીટ્યુડ, એટેન્શન ને એડજસ્ટમેન્ટ. તો હવે અહીંયા શું નથી આવતું ટ્રિપલ એ લિસનિંગમાં? તો એક જ ઓપ્શન છે કે એન્ઝાયટી, બરાબર. પછી વિચ વન ઇઝ નોટ એન આર્ટિકલ. હવે આર્ટિકલ એટલે શું? જો અહીંયા તમને 4 ઓપ્શન દીધેલા છે, એ, એન, ઇન, ધ, બરાબર. તો અહીંયા જ્યારે તમે કોઈ બી વાતચીત ચાલુ કરો, બરાબર, તો એ એક આર્ટિકલથી ચાલુ કરો છો. ફોર એક્ઝામ્પલ, અ મેન વોઝ ગોઈંગ ધેર, બરાબર, એન્ડ એપલ હેઝ ફોલન, બરાબર. પછી ધ પ્લેન વોઝ ફ્લાઇંગ, બરાબર. તો આ બધા આર્ટિકલ છે, ધ, એન, એ. તો આ 4માંથી કી નથી, બરાબર, જેનાથી આપણે સેન્ટેન્સ ચાલુ કરી શકીએ, તો એ છે ઇન.
એના પછી આવે ક્વેશ્ચન નંબર 36, વિચ વન ઇઝ નોટ એન એલિમેન્ટ ઓફ 3Ps પબ્લિક સ્પીકિંગ. આપણે હમણાં જ વાત કરેલી બરાબર થોડી વાર પહેલાં કે પબ્લિક સ્પીકરના 3Ps શું છે? પ્રિપેર, પ્રેક્ટિસ ને પરફોર્મ. બરાબર, તો આમાં શું ન આવે? પોસેસ. બરાબર, પોસેસ ન આવે. એના પછી આવે વિચ વન ઇઝ નોટ એન એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક ટુ અચીવ સક્સેસ. તો આમાં સક્સેસ મેળવવા માટે કયું કેરેક્ટરિસ્ટિક્સ જરૂર નથી? પહેલાં છે કમિટમેન્ટ, ઇન્ટિગ્રિટી, કોન્ફિડન્સ ને અનએથિકલ વર્ક. બરાબર, કમિટમેન્ટ એટલે મેં તમને પહેલાં કીધેલું છે કે પ્રતિબદ્ધતા. બરાબર, એ તો જરૂર પડે જ છે. એના પછી જો ટીમ વર્ક કરતા હોય તો ઇન્ટિગ્રિટીની બી જરૂર પડે છે. બરાબર, પછી તમારામાં જો કોન્ફિડન્સ હોય તો તમે એઝ અ લીડર તમે આગળ બી વધી શકો છો. ને છેલ્લું ઓપ્શન છે અનએથિકલ વર્ક, એટલે પ્લાનિંગ વગરનો. ફોર એક્ઝામ્પલ, તમને અત્યારે ઈચ્છા થાય તો અત્યારે કામ કરી લીધું, રાતના 12 વાગે ઈચ્છા થાય તો 12 વાગે કામ કરી લીધું, સવારના 5 વાગે ઈચ્છા થાય તો 5 વાગે. તો એનાથી આપણે સક્સેસ ન મળી શકે, આપણે પ્લાનિંગ કરવું પડે. તો અહીંયા જે ઓપ્શન છે એ છે અનએથિકલ વર્ક. બરાબર, આના પછી આવે છે વિચ વન ઇઝ નોટ ધ આઉટકમ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. બરાબર, આમાંથી કઈ વસ્તુ પોઝિટિવ એટીટ્યુડમાં નથી આવતી? એન્થુસિયાઝમ, ક્રિએટિવિટી, બોર્ડમ ને પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ. તો આમાં બોર્ડમ એ પોઝિટિવ એટીટ્યુડમાં નથી આવતી. બરાબર, હવે છેલ્લો ક્વેશ્ચન, વિચ વન ઇઝ ધ લેટેસ્ટ એન્ડ ઇફેક્ટિવ મીન્સ ઓફ મોડર્ન કોમ્યુનિકેશન. બરાબર, તો આ જે 4 ઓપ્શન છે ફેક્સ, પોસ્ટલ મેલ, ઇલેક્ટ્રોનિક મેલ, મેસેજ થ્રુ ટીવી. બરાબર, તો આપણે જો મોડર્નની વાત કરીએ તો અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે, તો એમાં આપણે કોઈ બી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવું હોય તો આપણે શું ઉપયોગ કરીએ છીએ? આપણે ફેક્સનો ઉપયોગ કરીએ છીએ? ના. પછી પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરીએ છીએ? ના. એના પછી આપણે શું કરીએ છીએ 1-to-1 કોમ્યુનિકેશન માટે? ઇલેક્ટ્રોનિક મેલ. બરાબર, એડવર્ટાઇઝિંગ માટે ઇલેક્ટ્રોનિક મેલ કાં તો 1-to-1 મેલ કરીએ છીએ. બરાબર, પછી મેસેજ થ્રુ ટીવી. એ મેસેજ થ્રુ ટીવી એટલો ઇફેક્ટિવ નથી. બરાબર, ઇલેક્ટ્રોનિક મેલ જેટલો ઇફેક્ટિવ નથી, બધાથી વધારે ઇફેક્ટિવ હોય તો ઇલેક્ટ્રોનિક મેલ. ઓકે, તો અહીંયા તમારું જે એમ્પ્લોયેબિલિટી સ્કિલ સેમેસ્ટર 1 મોડ્યુલથી અહીંયા પૂરું થાય છે. બરાબર, થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો. અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.